બાંગ્લાદેશની બોર્ડરને અડીને આવેલું પશ્ચિમ બંગાળ જે છે એ ભારતની દુઃખથી નસ છે, દુઃખથી નસ, નબળી નાડ. એની ડેમોગ્રાફી આખી જે સરકાર આક્ષેપ કરે છે ખોટું નથી. ત્યાં એન્ટી આપણા જેને કહી શકાય ને ભારત વિરોધી એવા એવા તત્વોનો જમાવડો હોવાની જે પેલા દ્રઢ આશંકા હતી હવે વાસ્તવિકતામાં પલટાતી જાય છે. આમે તમે જુઓ તો ન્યા અમુક ભારત વિરોધી આમ તમે જુઓ તો એની વાવણી કે એની જમીન પણ એવી છે. સૌથી પહેલા અંગ્રેજો કલકત્તામાં જ આવ્યા હતા કાપડની દુકાન કરીને, પછી શું કર્યું આપણે બધા જાણીએ છીએ. તો પશ્ચિમ બંગાળ આપણી દુઃખથી નસ અથવા નબળી કડી છે, સરહદી વિસ્તાર છે, અને ત્યાં આમ પણ ભારત વિરોધી તત્વ ફૂલે ફાલે તો દેશ માટે જોખમ ભયંકર થઈ જાય. એટલે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન એનડીએ સરકારે ટૂંકમાં SIR નવી મતદાર સુધારણા યાદીના નામે એક બહુ મોટું ઓપરેશન પાર પાડ્યું. અને એ ઓપરેશનમાં 93 લાખ જેટલા બોગસ મતદારો, તમે જો મમતા બેનર્જી ટ્રીમન્ડસ બહુમતીથી જીતતા હતા, આપણને એમ લાગે કે એની દેખીતી પદ્ધતિ જે છે મુસ્લિમ તૃષ્ટિકરણની છે, હિન્દુ વિરોધી છે, અને છતાંય શું કામ જીતે છે. પણ આ જે 93 લાખ જેટલા મતદારો છે એમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હતા, જેને સુપ્રીમ કોર્ટે પણ કીધું કે બરાબર થયું, કાઢ નાખાય. અને કેવળ પશ્ચિમ બંગાળ ઉપર હોય તો મમતા બેનર્જીનો એ આક્ષેપને આપણે સાચો માનવો પડે કે આ સરકાર અમારી વિરુદ્ધમાં છે, એવું નથી. પશ્ચિમ બંગાળની આપે સ્વયં વાત કરી તેમ તમિલનાડુ, આમાં આસામ, પુડુચેરી, કેરળ, બિહાર ઇત્યાદિમાં પણ હવે મતદાન વધવા માંડ્યાનું કારણ શું હતું? બે પરિસ્થિતિ હતી. એક, ઘૂસણખોરો જે આપણે મતદાન કરીએ એના કરતા વધુ હોવાને કારણે આપણા વિરોધી લોકો હોય એ જીતી જતા હતા. બીજું, એ લોકોની એવી દાદાગીરી હતી કે લોકો મતદાન કરવા બહાર નતા નીકળતા. બિહારમાં પણ SIR લાગુ થયા ત્યાર પછીથી જે ચૂંટણી થઈ બિહારમાં, તો ત્યાં પણ સૌથી વધુ મતદાન, એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં કરતા પણ 10% વધુ મતદાન થયું. ત્યાં બિહારમાં આપણી 2020માં 57.27%, 57% ગણો ને, 57.5% મતદાન થયું હતું. 2025માં SRI પછી થયું 67% થયું, 10%નો ઉછાળો. તો કલકત્તામાં પણ, એટલે સોરી, પશ્ચિમ બંગાળમાં પણ એ જ થયું. 2021ની વિધાનસભાની ચૂંટણી જયારે થઈ ત્યારે 84% મતદાન થયું હતું, 84.72, એટલે 85% સમજો. એ 85% મતદાન થયું, એના કરતા પણ આ વખતે 10% જેટલું વધુ થયું, અને 92 થી 93% જેવું મતદાન થયું. તો એ SIR જે આપે એનો જિક્ર કર્યો બરાબર છે. બોગસ મતદારો જે આપણા નથી, ઘૂસણખોરો છે, ડુપ્લિકેટ છે, મરી ગયા હોય, સ્થળાંતરિત થઈ ગયા હોય, બીજે ક્યાંક વસવાટ રહેવા રહી ગયા, જે કઈ હોય એના નામ અહીંયા બોલતા હોય, એટલે એકને એક વ્યક્તિ 2-3 જગ્યાએ મતદાન કરતો હોય એના જેવી સ્થિતિ હતી. એટલે આખો જે કદડો હતો, તમને કહું, લોકશાહીમાં ધબ્બારૂપ, એ કદડો ક્લિયર કર્યો. એટલે તમારી જાણ ખતર હવે આપણા મતો, નહીતર હિન્દુ પેલા મતદાન તો કરતા હતા પણ દેખાતું નતું, જે હવે દેખાઈ રહ્યું છે. એટલે બે રીતે આપને કહું, આપે કીધું એનું ફ્યુચર શું છે, ફ્યુચર બ્રાઇટ જ હોય, તમે સમજી લો. જ્યાં રાષ્ટ્રપ્રેમની વાત આવે ત્યાં ફ્યુચર બ્રાઇટ હોય, પણ મતદાન કરવા નહોતા દેતા. એટલે આ વખતે ગૃહમંત્રી અમિત શાહ એને તો ત્યાં થાણું થાપીને બેઠા હતા ચૂંટણી પહેલેથી, હજી ત્યાં જ છે. અને એને કેન્દ્રીય સુરક્ષા દળોની 2400 જેટલી ટુકડીઓ ત્યાં ઉતારી હતી. પછી ક્વિક રિસ્પોન્સિબલ જેને ટીમ કહેવાય, ક્વિક રિસ્પોન્સ, એને પણ ત્યાં 2100 જેટલી ટુકડી ઉતારી હતી, અને 40,000 જેટલા પોલીસ દળને પણ કામે વળગાડ્યું. અર્થાત જે લોકો મતદાન કરતા ડરતા હતા એ લોકોએ નિર્ભયપણે પોતાની અસ્મિતા જાળવવા ભયંકર મતદાન કર્યું. અને આપની જાણ ખાતર જેમાં વિશેષ મતદાન થયું છે એવા દક્ષિણ દિનાજપુર, મુર્શિદાબાદ, કુચબિહાર, જલપાઈગુડી, વીરભૂમિ, આ બધા મત વિસ્તારો હિન્દુ બાહુલ્ય છે. આપણે જે વાત કરીએ છીએ આ છે, આ બધા હિન્દુ બાહુલ્ય છે. એટલે બધાએ મોકળા મને નિર્ભીક રીતે મતદાન કર્યું. અને દાવો ભારતીય જનતા પાર્ટી એટલા માટે કરી શકે એમ છે, આપણે મતદારોની લાંબી લાઈન જે જોઈ, ટીવીના પડદે પણ જોઈ, તમે જુઓ, એ તો ડ્રેસ કોડથી ખબર પડી જાય કોણ છે. એટલે મોટા ભાગના હિન્દુ સમાજે મતદાન કર્યું, ઉરળીને આપણી ભાષામાં કહીએ તો.
તો એ 92-93% મતદાન પ્રથમ જે ચરણમાં 294 માંથી 152 બેઠકની ચૂંટણી થઈ ચૂકી છે. હજી 142 ની બાકી છે, જે 29મી તારીખે યોજાશે. પણ પ્રથમ ચરણમાં આટલું ટ્રિમન્ડસ જે થયું એ એનું ભવિષ્ય ઉજ્જવળ અથવા તો રાષ્ટ્ર પ્રેમી વાળું, રાષ્ટ્રવાદ વાળું હોય એવું આપણે કલ્પી શકું છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મમતા બેનર્જી પોતાના સમર્થકોથી ઘેરાયેલા રહેવા હોવાને કારણે એને એવા ફીડબેક મળે કે આ બધું SIR ની વિરુદ્ધમાં મતદાન થઈ રહ્યું છે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના જે શુવેન્દુ અધિકારીથી માંડીને બધા લોકો છે એ લોકો હિન્દુવાદી અથવા તો રાષ્ટ્રવાદી જે કયો તે એવા લોકોની વચ્ચે હોય એટલે એને એમ લાગે કે મોટો કચરો 93 લાખ જેટલો નીકળી ગયો, એટલે હવે નિર્ભેળ અને સારા મતદારો જ રહ્યા જેને આપણી પર ભરોસો મૂક્યો. કારણ કે બંનેના ખેમા જુદા છે. મમતા બેનર્જી એના સમર્થકોની વચ્ચે છે ભાઈ, અને સુવેન્દુ અધિકારી જે છે એ એના સમર્થકોની વચ્ચે છે. એટલે દાવા બંને પક્ષે છે. પરંતુ અમિત શાહે આપે જેમ કીધું તેમ ધામા નાખ્યા અને જાહેર મંચ ઉપરથી મમતા દીદીને એમ કહીને પડકાર્યા કે 4 મે પરિણામ છે, એટલે 4 મે પછી TMC ના એક પણ ગુંડા જે છે એને ઊંધા લટકાવીને અમે એને સજા કરશું વગેરે. તો આનો કોઈએ વિરોધ ન કર્યો પક્ષની રીતે. કમસે કમ જેને ડિપ્લોમેટિક જવાબ કહેવાય એવો પ્રેસ નોટનો વિરોધ ન કર્યો TMCએ કે ભાઈ અમારામાં કોઈ ગુંડા નથી, અમે કોઈ ખંડણી ઉઘરાવતા નથી, અમારું કોઈ બીજું નેક્સેસ કે નેટવર્ક બીજું છે નહીં, અહીંયા કાયદાનું શાસન છે, ગૃહમંત્રીજી ખોટું બોલે છે, એવો ખુલાસો ન કર્યો. એનો અર્થ એ છે કે પશ્ચિમ બંગાળમાં એક પેરેલલ ગવર્મેન્ટ ચાલે છે, જેને ગુંડા આપણે કઈ નક્સલવાદી કયો કે ગમે તે કયો, પેરેલલ ગવર્મેન્ટ. અને આ તો ઉઘાડું સત્ય છે કે પશ્ચિમ બંગાળમાંથી એટલે જ તો ટાટાની નેનો નામની ગાડી બનાવવાની આખી કંપની ₹1 ફોન નરેન્દ્ર મોદીએ કર્યું અને રતન ટાટાએ ગુજરાતમાં લઈ આવ્યા. એનું મુખ્ય કારણ શું હતું? ગુજરાત રૂપાળું ને બંગાળ કદરૂપું એવી વાત નથી, પણ બંગાળમાં એક નેક્સસ, એક પેરેલલ ગવર્મેન્ટ ચાલે છે, ગવર્મેન્ટ જેવું જ નેટવર્ક. કે જે ગુંડા કયો કે જે TMC ના કયો, જે ખંડણી શબ્દ છે એ તો સરકારી વૈદ્ય એટલે કે માન્ય એવી હોય એ ટાઈપની લોકો ઉઘરાવે છે. એટલે આપની જાણ ખાતર કે બંને અત્યારે ભલે દાવા કરી રહ્યા છે, પણ કોંગ્રેસ TMC એટલે તૃણમૂલ કોંગ્રેસ એના દાવામાં થોડીક ઓછી સચ્ચાઈ છે. ભારતીય જનતા પાર્ટીના અથવા તો NDA સરકારના દાવામાં વધુ સચ્ચાઈ એટલા માટે છે કે પહેલા ધડાકે જો SIR નો વિરોધ થયો હોતો તો પહેલા 152 બેઠકો જ્યાં હિન્દુ બહુલ્ય છે ત્યાં મતદાન એટલું ઊંચું થવું જોઈએ નહીં જો વિરોધમાં હોય તો. અને હવે મુસ્લિમોનું છે ત્યાં હજી સંભવ છે, એને બદલે હિન્દુઓએ પહેલા આટલી ઉમળકાભેર મતદાન આપ્યું હોય તો આપણે બધા જાણીએ છીએ કે મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિનો આરોપ જે છે તો મમતા બેનર્જી ઉપર છે. દુર્ગા પૂજાથી માંડી નવરાત્રી સહિતના પ્રસંગો ઉપર સૌથી વધુ પીડા અગર કોઈએ ભોગવવી પડે તો હિન્દુ સમાજે ભોગવવી પડે છે. મુસ્લિમ સમાજના જેટલા પર્વો તહેવારો છે એને તો સરકાર બધી રીતે સહયોગ પામે છે. તો આપોઆપ આપણે સમજી શકીએ કે આ જે દાવા બંને કરી રહ્યા છે SIR ના નામે કે એ ફેવરમાં છે કે અનફેવરમાં, મારી દ્રષ્ટિએ હિન્દુ સમાજે ઉરલીને મેસેજ મતદાન કર્યું છે એટલે 152માં તો એના તરફી થયું જ હોઈ શકે. 142 જે 29મી એપ્રિલે થવાનું છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટી હવે મેક્સિમમ ટ્રાય કરશે કે એટલીસ્ટ જે કેટલાક રાષ્ટ્રવાદી મુસ્લિમો છે તે સહિત, ખાલી બધા જ મુસ્લિમો નક્સલી કે આતંકવાદી હોય એવું નથી હોતું કે દેશદ્રોહી હોય. કેટલાકની માનસિકતા કટ્ટરવાદને કારણે એવી બની હોય કે જે લોકો રાષ્ટ્રવાદને કે કોઈ માને નહીં, વંદે માતરમ ગાય નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટીને એવા હજારો મુસ્લિમ સમાજનું પણ સમર્થન છે જે વંદે માતરમ પણ ગાય છે અને રાષ્ટ્રવાદમાં માને છે. તો એ સહિતના જે હવે 142 બેઠક ઉપર હિન્દુઓ બચ્યા છે અને મુસ્લિમ સમાજ જે છે એમાં પણ મેક્સિમમ ટ્રાય કરશે. હવે મોટામાં મોટી વાત છે કે બૂથ લેવલ સુધી લઈ જવા અને મતદાન કરાવવું, ખાલી ભાષણબાજી નહીં. તો તૃણમૂલ કોંગ્રેસને તો જ આના જેવી જો પેટર્ન રહી તો આપની જાણ ખાતર કટ્ટર બટ્ટર ટક્કર બક્કર કુછ નહીં, તો વન સાઇડેડ થશે. અને આપની જાણ ખાતર 10 કરોડ જેટલી વસ્તીમાંથી 7.25 કરોડ મતદારો છે એમાં પણ
7.25 કરોડ જેવા મતદારોમાંથી 1 કરોડ 90 લાખ કે 93 લાખ જેટલા તો બાદ થઈ ગયા. બાકીના જે કટ્ટર રાષ્ટ્રવાદી છે એનો જોક ભારતીય જનતા પાર્ટી પ્રત્યે હોય એ સ્વાભાવિક છે, કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નામનું પરિબળ પણ કામ કરતું હોય છે. જ્યોતિ બસુની સરકાર 25-30 વર્ષ ચાલી. મમતા બેનર્જીએ 2021 કે એની પહેલા જે ચૂંટણી થઈ એમાં એને પડકાર્યું તો એ આ જ હતું, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હતું. હવે એના પછી મમતા બેનર્જી સ્વયં 15 વર્ષથી શાસન ઉપર છે. લોકોને એના પ્રત્યે પણ ખાર છે, કારણ કે અનેક પ્રકરણો એવા છે જે આપણે કહો ને એને ડંકે કી ચોટ પર કહી શકાય એવા પ્રકરણો ગાજ્યા હતા. દાખલા તરીકે આપને કહું, કેન્દ્રની યોજના જે આયુષ્યમાન જેવી યોજના છે એ મમતા બેનર્જીએ લાગુ ન કરી તો ન્યાના લાખો લોકો એનાથી વંચિત રહ્યા ને. વાંધો મમતા બેનર્જીને ભારતીય જનતા પાર્ટી હારે છે, પણ ભારતીય જનતા સાથે ન હોવો જોઈએ. પશ્ચિમ બંગાળમાં જનતા તો ભારતીય છે ને, તો પાર્ટીનું રાજકારણથી ભારતીય જનતાને નડવું ન જોઈએ. એ મમતા બેનર્જીએ ખુલ્લેઆમ આયુષ્યમાન જેવી અનેક યોજનાઓ, જે ઉજ્જવલા યોજના છે એ સહિતની અનેક યોજનાઓનો બહિષ્કાર કરી ને પશ્ચિમ બંગાળના કરોડો લોકોને એના લાભથી વંચિત રાખ્યા. પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો આપણે બધા જ જાણીએ છીએ. પશ્ચિમ બંગાળમાં તમે ગૂગલમાં સર્ચ કરો તો પશ્ચિમ બંગાળમાં જાઓ તો આનંદના સમાચાર ઓછા અને વિદ્રોહના સમાચાર વધુ આવે. આરજી હોસ્પિટલ જેવી ઘટના જ્યાં બહુ દરિંદગી થઈ હતી આપણે બધા જાણીએ છીએ. એ સહિતની અનેક એવી ઘટનાઓ બની કે જેમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા કાયદો વ્યવસ્થાના કારણે. પછી રહી વાત કૌભાંડની, તો કેસ ફોર જોબ કાંડ એ પણ બહુ ચમક્યું હતું, જેમાં 25,000 જેટલા શિક્ષકો અને કર્મચારીઓની નોકરી ગઈ, રદ થઈ ગઈ. તો પૈસા ખાઈ ગયા કોણ? ટીએમસી. આરોપ હતો ટીએમસી ના ઉપર. તો કેસ ફોર જોબ, નોકરીની સામે પૈસા, 25,000 લોકોએ એમાં આ બધું ગુમાવ્યું. પછી રાશન કૌભાંડ, કોલસા કૌભાંડ, એ આપણે છાપાઓમાં વાંચી લીધું ટીએમસી ના નેતાઓનું. અને બાકી ઘટતું હતું એ SIR પૂરું કર્યું. અને મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ તો મમતા બેનર્જીની જગ જાહેર છે જ. આ બધા જ પરિબળોથી ત્યાંની સ્થાનિક જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી અને આ વખતની ચૂંટણીમાં કચ્છ કચાવીને મતદાન કર્યું એવું માનવાને કારણ છે. સૈનિક જે શીખ સંપ્રદાય છે, શીખ લોકો એ ભારતના સૈન્યમાં આપણે બધા જાણીએ છીએ, પ્રત્યેક શીખને આપણે સૈનિકની દ્રષ્ટિએ આદર ભાવથી જોઈએ છીએ. એનું કારણ શું છે? મોટા ભાગના સૈનિકો શીખ છે, અથવા તો એની ઇતિહાસ તમે જુઓ તો એ અજરા અમર વાતો છે, એની બલિદાનની કથાઓ. તો એ જે પંજાબ સરહદી રાજ્ય છે, કાશ્મીર સરહદી રાજ્ય છે, જ્યાં પડોશી અને આપણા શત્રુ એવા દેશોએ ઘણી બધી હળી હંચા કર્યા આપણી ભાષામાં, એવું જ પશ્ચિમ બંગાળ ત્રીજું ટાર્ગેટ હતું. રાધર છે, એક તો બાંગ્લાદેશની નજીકમાં છે અને ત્યાં જ્યાં પણ અમુક પ્રકારના કટ્ટરવાદીઓ, કહું છું બધા જ લોકો વિધર્મીની વાત નથી, કટ્ટરવાદી જ્યાં પણ વધારે પડતા હોય ત્યાં હંમેશા કાયદો અને વ્યવસ્થા જે છે એ ખાડે જ જાય, કારણ કે ત્યાં અલગ પ્રકારની માનસિકતા કેળવવામાં આવતી હોય છે. અને પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ તમે વિચાર કરો, આખા દેશમાં ગૌ હત્યા વાત છે કે એને નાબૂદ કરવી જોઈએ એવી આપણી માગણી છે, પણ સૌથી વધુ જીવતી ગાયો કપાવવા માટે જે જાય છે બાંગ્લાદેશ ઇત્યાદિથી, તો તમે ને હું, તમે વિડીયોમાં સર્ચ કરજો, આમ ખેતર એક પછી બીજા ખેતર પછી ત્રીજા ખેતરે બાંગ્લાદેશની સરહદ શરૂ થાય. તો આ બાજુ ભારતની સરહદે પબ્લિક કેરિયર એટલે ખટારો, ગાયો ભેંસનો ભરેલો, મોટા ભાગે ગાયું, એનો ભરેલો ખટારો ઉભો હોય. પેલી બાજુ એક દિવાલની પેલી બાજુ પશ્ચિમ બંગાળની સરહદ છે, ત્યાં ક્રેન મારફતે અહીંથી ગાયને ઉપાડી અને પોતાનામાં મૂકી દે. હવે આટલી હદે જ્યાં તંત્ર આંખ મીચામણા કરતું હોય, કારણ કે ગૂગલમાં કે તમે હું વિડીયો જોઈએ છે, કોઈએ ઉતાર્યો તો જોઈએ છીએ, તો જ્યાં આટલું ખુલ્લે આમ તંત્ર આંખ મીચામણા કરતું હોય કહેવાતી હિન્દુવાદી બાબતમાં, તો ત્યાં શું ન થઈ શકે? હમણાં જ મમતા બેનર્જીએ એ વાક્ય પણ કીધું કે જો નરેન્દ્ર મોદી કે અમિત શાહ માછલી ખાવા રાજી હોય તો હું રાંધીને બનાવીને ખવડાવવા તૈયાર છું. એટલે તમે વિચાર કરો, જે આ લોકો તો એના વિચારમાં ન આવે, પણ તમે જો માનસિકતા જુઓ એની, નહીતર માણસ એકબીજાને ઓનર કરે. તમે વિધર્મી છો, માંસ મટન વગેરે ખાતા હો તો ઠીક છે, આપણે એને એમ નથી કહેતા તમે માંસ ખાવ છો એટલે ખરાબ છો કે દેશદ્રોહી છો, એમ આપણે કોઈ વિધર્મીને કહેતા નથી. વિધર્મી તો છોડો, સધર્મીઓ પણ કેટલા માંસ વગેરે ખાય છે, દક્ષિણ બ્રાહ્મણો ખાય છે. તો આપણે એમ નથી કહેતા કે તમે અમારા
અમારા જેવી જીવનશૈલી નથી, માત્ર એટલા માટે તમે દેશદ્રોહી છો એવું કોઈ કહેતા નથી. પણ મમતા બેનર્જી કે એના જે સમર્થકો છે એની માનસિકતા જુઓ. તમે જો માછલી ખાવ તો કરી, કારણ કે તમને ખબર છે કે ઈ તો ખાઈ શકાય એમ છે. માછલી ખવાતી નથી, આ લોકો ખાતા નથી, એટલે તમે આવી ટૂંકમાં ઉશ્કેરવા જેવી વાત છે. એટલે ડેમોગ્રાફી નામનો શબ્દ છે ને કે બદલાઈ રહ્યો છે, નરેન્દ્ર મોદી આક્ષેપ કરે છે, એમાં જરાય ખોટું નથી. કે આવી રીતે તમે રેઢી કાંડ તમે કયો રેવા દો તો પછી આપણે ક્યાંયના ન રહીએ ને બીજું કાશ્મીર પેદા થાય. એટલે રોગ અને શત્રુ ઉગતો ડામવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું પશ્ચિમ બંગાળમાં, જરાય ખોટું નથી. અને ભારત જે છે એ વધુ એક કાશ્મીર બનતું અટકાવે.